નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાઘોડિયા તાલુકાના જરોદ ગામે ગૌરી વ્રતના પ્રથમ દિવસથી જ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કુંવારિકાઓ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ હાથમાં પૂજાની થાળી લઈને મહાદેવના મંદિરે પહોંચી રહી છે. ગૌરી વ્રતના પાવન અવસરે કુમારિકાઓએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરી હતી. મંદિર ખાતે પૂજારી દ્વારા વિધિવત પૂજા કરાવવામાં આવી હતી અને કુમારિકાઓએ સુખ સમૃદ્ધિ તેમજ મનગમતા જીવનસાથીની પ્રાર્થના કરી હતી. ગૌરી વ્રતના પ્રથમ દિવસથી જ કુંવારિકાઓ ઉત્સાહ અને આનંદમાં જોવા મળી રહી છે. મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું અને ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. આ ઉપરાંત નાની બાળકીઓએ પણ પોતાના ઘરોમાં જવારાની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી હતી. ગામમાં ગૌરી વ્રતની ઉજવણીને લઈને ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગૌરી વ્રતના આ પવિત્ર પર્વે જરોદ ગામનું શિવાલય કુંવારિકાઓની ઉપસ્થિતિથી ભરાઈ ગયું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પવિત્ર દિવસે જયા પાર્વતીના વ્રતના નિમિત્તે બહેનો સમગ્ર ગામની બહેનો પૂજા કરવા માટે આવી છે. દરેક બહેનો શિવ પાર્વતીની પૂજા કરે છે, જયા પાર્વતીની પૂજા કરે, ગણેશ ગૌરીની પૂજા કરે છે અને પોતાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. પોતાના પતિનું આયુષ્ય લાંબુ થાય અને સારો પતિ મળે એના માટે આ વ્રત કરવામાં આવે છે.